નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ અને હું છું પંકજ. ખેડૂતને વરસાદ વધુ પડે તો મરો અને ઓછો પડે તો પણ ફટકો. રાજ્યમાં ડાંગર પકવતા ખેડૂતોની આવી જ હાલત થઈ છે. સાબરકાંઠામાં વરસાદે હાથ તાળી દઈ દેતા ડાંગર પકવતો ખેડૂત મૂંઝાયો છે. તો આણંદમાં વધુ વરસાદને કારણે ડાંગર પકવતો ખેડૂત ધોવાયો છે. મેઘરાજાએ ડાંગર પકવતા બે અલગ અલગ જિલ્લાના ખેડૂતોને ડામ જ આપ્યા છે. ક્યાંક પૂરમાં ડૂબી ગયા ડાંગરના ધરુ. ખેતરોમાં ફરવાથી ખેડૂતોના ધરુને નુકસાન છે, પાકના નુકસાન છે, જમીનનું ધોવાણ થયું છે. ક્યાંક વરસાદ માટે તરસતી ડાંગર. કોને તો હુકાઈ જશે, તકલીફ પડે છે. એટલે આ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતને ખરેખર જે વીઘાનો 15,000 રૂપિયા જે ખર્ચો છે ને એ પણ ખેડૂતને મળે એવો લાગતો નહીં. કુદરતની લીલા તો જુઓ. ચોમાસાના આ બે ચિત્રો છે. એક તરફ સાબરકાંઠામાં ડાંગર પકવતો ખેડૂત વરસાદ ખેંચાતા કફોડી સ્થિતિમાં મુકાયો છે. બીજી તરફ આણંદના ખેડૂતોની પણ આવી જ હાલત છે. અહીં વરસાદની ખેંચના કારણે નહીં પણ વરસાદી પાણી ખેતરમાં ભરાતા ડાંગરનો ધરુ ધોવાયો છે. ડાંગરનું વાવેતર વરસાદ ખેંચાતા ફેલ. ખેડૂતોની ખર્ચો માથે પડશે. મેઘરાજાએ સાથ ન આપતા હવે અન્નદાતાની મહેનત પાણીમાં જશે તેવો ઘાટ ઘડાયો છે. ડાંગરનો આ પાક કે જેને ઉછેરવા માટે સતત અને ભરપૂર પાણીની જરૂરિયાત રહે છે તે જ પાક આજે વરસાદની ખેંચના કારણે ખેતરમાં મુરઝાવા લાગ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે. તેમાં સલાલ, સોનાસણ, પ્રાંતિજની ગુજરાત 17 ડાંગર જાણીતી છે. સિઝનની શરૂઆતમાં વરસાદ પડતા ખેડૂતોએ હોંશે હોંશે ડાંગરના ધરુ વાવ્યા તો ખરા, પણ કુદરત હવે ખેડૂતની કસોટી કરી રહ્યું છે. મેઘરાજા ગાયબ થઈ જતા ખેડૂતોના ચહેરા પર હરખ પણ ગાયબ છે. ખેડૂતોને હવે ડાંગરમાં વીઘે કરેલો 15,000 થી વધુનો ખર્ચ પણ નીકળશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે. હાલ તો ડાંગરનું વાવેતર કર્યું છે. સલાલમાં અત્યારે હાલ સૌથી વધારે પડતું સાબરકાંઠામાં જોવો તો સલાલમાં વાવેતર વધારે થાય છે ડાંગરનું. પણ આ વખતે તકલીફ એવી પડી છે કે વરસાદ શરૂઆતમાં આવ્યો એ વખતે ડાંગર બધી કરી દીધી હતી અને અત્યારે હાલ વરસાદ ખેંચાયો છે એટલે બોરવેલના પાણીથી ચાલુ છે કામકાજ, પણ એટલું જોવે એટલું પાવતું છે નહીં. અને ડાંગરમાં અતિશય પાણીની જરૂરિયાત હોય છે એટલે અત્યારે પીરી પડવાના, વત્તા નીચે ઈયર પડવાના, વત્તા ઉપરની ટોચો સુકાવાના બધા પ્રોબ્લેમો થયા છે. નિંદામણ થોડું વધી ગયું છે. દવાઓ નાખ્યા છતાંય નિંદામણનો પ્રશ્ન થોડો આવ્યો છે એટલે ઓલ ઓવર જે ખર્ચો થતો હતો ડાંગરમાં એના કરતાં થોડોક વધી ગયો. એમ કુલ જોવા જઈએ તો 15,000 રૂપિયા જેવો ખર્ચો આવે છે. ચોપેલી છે એ પાક કદાચ પાકે તો સારું, અને આગામી સિઝનમાં એ કઈ રીતે શું કરવું એ બહુ મોટો પ્રશ્ન રહેશે ખેડૂત માટે, કારણ કે બોરના સ્તર બી નીચા જ હોય છે અને પાણી અત્યારે હાલ જેટલું આવી રહ્યું છે. હવે વરસાદ આવે તો જ કંઈ આગળ થાય, બરાબર છે, બાકી તો અત્યારે તકલીફ તો પુષ્કળ છે. વાવેલી ડાંગરમાં આજુબાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. ડાંગરમાં હવે વિવિધ રોગ અને ઈયળનો ઉપદ્રવ શરૂ થયો છે. ડાંગરનો પાક જ્યાં કરવામાં આવે છે ત્યાં ક્યારાને સતત પાણીથી ભરેલા રાખવામાં આવે છે, પણ હવે પાણીના અભાવે ક્યારા સૂકા થતા ડાંગર પણ સુકાવા લાગી છે. સિંચાઈની સગવડ જે ખેડૂતો પાસે નથી તેમનો પાક તો હવે ભગવાન ભરોસે જ છે. ના પડવાના કારણે લોકોને 2-3 કોલમ અંદર જતી ગઈ. વરસાદમાં ના પડવાના કારણે સુકાઈ સડો આગળ વત્તા વાવેતરમાં જે વહી તો દીધું પણ ઘાસચારો અન્ય ઉગી ગયો છે બહુ, તો એ નિંદામણનો બહુ ખર્ચ વધી ગયો છે. હવે એના કારણે ખેડૂતને આ વખત બહુ નુકસાન જશે. સુકાઈ બી છે તો ઉત્પાદન ઓછું આવશે, તો પણ આ ભાવ વ્યવસ્થિત ગવર્મેન્ટ રજૂ કરે તો મજા આવે ખેડૂતોને કે ભાઈ થોડો ભાવ વધારે મળી જાય તો સારું રહે, તો ખેડૂતને સરભર થઈ જાય. નકા આમ નામ જોડ્યું ને તો બહુ ખેડૂતને આગળના સમયમાં બહુ તકલીફ પડશે, પાણીની અને આ ડોગરની બધામાં તકલીફ પડશે. અને આના કારણે ખાતરનો પાછો ભાવ વધારી દીધો છે, તો ભાવ વધારાના કારણે ખેડૂતને સલ્ફેટના 1,400 રૂપિયા થઈ ગયા છે. આ બધાના ડીએપીના પોટાશના કંઈક 2200-2300 રૂપિયા ભાવ થઈ ગયો છે. એના કારણે ખેડૂતોને બહુ જ તકલીફ પડે છે. ખેડૂતોનું માનીએ તો ડાંગરના ખેતરો હંમેશા પાણીથી છલોછલ ભરેલા રહેવા જોઈએ, પરંતુ આ વખતે પ્રારંભિક વરસાદ પછી મેઘરાજાએ લાંબો વિરામ લેતા ક્યારાઓની માટી ફાટી ગઈ છે. જે ખેડૂતો પાસે ટ્યુબવેલ કે કુવા જેવા સિંચાઈના સાધનો છે તેઓ મોંઘા ભાવનું ડીઝલ અને વીજળીનો ખર્ચ કરીને માંડ પાક બચાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે. ઉપરથી ખાતરની પણ ખેંચ છે. આસાલ પ્રાંતિજ તાલુકામાં
સલાલ સોનાસર પલ્લાચર પકડું તો જગ્યાએ ડાંગરનું વાવેતર વધારે છે અને ઓલરેડી વરસાદ ખેંચાતા દરેકનો મૂળિયાની ઈયરની બધી તકલીફ વધારે છે. એક બાજુ તમે મારા ખેતરમાં જોઈ શકો છો હુકારાની અસર લાગે છે, તમને પોનેટો હુકાઈ જશે ને તકલીફ પડે છે. એટલે આ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતને ખરેખર જે વીઘાનો 15,000 રૂપિયા જે ખર્ચો છે ને એ પણ ખેડૂતને મળે એવો લાગતો નહીં. એટલે આ બહુ મોટી તકલીફ છે આ સાલ ખેડૂતો માટે. અને બીજું ટાઈમસર ખાતરનો પ્રશ્ન છે. જે એપ્લિકેશન લાવ્યા છે એપ્લિકેશનમાં ખાતર ટાઈમસર મળતું નહીં પહેલાં તો. એટલે એ બહુ મોટો પ્રશ્ન. એટલે ખેડૂત અત્યારે હાલ બધી બાજુથી હેરાન થઈ રહ્યો છે. અને ડાંગરના વાવેતરમાં મેઇન છે પાણી વગર ડાંગર પાકે એવું લાગતું નહીં આ સાલ. એટલે મેઇન વસ્તુ કે ઓલરેડી પાણી વરસાદ ઓછો છે અને બોરના સ્તર ઓલરેડી ઊંચા જઈ રહ્યા છે, નીચે એકદમ નીચે જ જઈ રહ્યા છે પાણીના સ્તર. વરસાદ પડતો નથી, સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નથી. ખેડૂતોના ચહેરા પર દર્દ સ્પષ્ટ છલકાઈ રહ્યું છે. આ જ સ્થિતિ રહી તો ખેડૂતોનું માનવું છે કે ડાંગરનો પાક સંપૂર્ણ રીતે ફેલ જ જશે, કેમ કે ડાંગરને પૂરતું પાણી ન મળતા ડાંગરના ધરુનો જોઈએ તેવો વિકાસ નથી થઈ રહ્યો. આ વરસાદ ખેંચાવાથી પાણીનો પ્રોબ્લેમ વધારે રહેશે અને એ કોરા ખેતર પડી ગયા છે, એમાં આ ઈયળોના લીધે પોનેટો બળી જાય છે અને પાકને નુકસાન થાય છે. અને પાણી બોરનું પાણી પર પોકી વરાતું નથી, એટલે ઓલ ઓવર પાકને નુકસાન જ થવાનું છે. પણ જે ખર્ચો કરીએ છે એટલોય મળતર રહે એવું લાગતું નથી. અને બોરના પાણી છે એ દિવસે દિવસે નીચા જ હોય છે, એટલે બધા ખર્ચાએ વધશે અને સામે પાકમાં ઉત્પાદન મળવાનું નહીં. એટલે આ બધી તકલીફો છે. જો હજી વરસાદ ખેંચાશે પાણી પૂરતું નહીં મળે શું થશે? તો પછી પાક લેવામાં મુશ્કેલી પડશે. પાક પાકવાનો જ નહીં, અમારે ડોગર પર આવવાની જ નહીં, પાણી પોકવાનું નહીં, એટલે લોડિયા બધા પોચો જ રહેવાનો છે, એટલે ઉત્પાદન મળવાનું નહીં, એટલે ઓલ ઓવર અમારો પાક ફેલ જ જવાનો છે. અત્યારે ડાંગરની અંદર પાણી ઓછું હોવાના કારણે અંદર નિંદામણ વધી ગયું છે. બરાબર, પાણીની સમસ્યાના લીધે જે એનો ફૂટ થઈ જો એનો વિકાસ થવો જો એ પૂરતો થઈ શકતું નથી અને પીળી પડવા માંડી છે. બરાબર, એટલે આ જો પાણી આ રીતે આવું વાતાવરણ રહેશે, વરસાદ લાંબો ખેંચાશે તો ડાંગરોમાં ઉત્પાદન એકદમ નહીં વધે એવું રહેશે. એટલે ખેડૂતને ખર્ચો પૂરો નીકળી શકે એમ નથી. પૂરના પાણીમાં ડાંગરના ધરુ ડૂબ્યા. વરસાદ બંધ, ખેતરો હજુ જળબંબાકાર. આણંદના જીણજમાં અન્નદાતાની મહેનત આંખ સામે જ બરબાદ થઈ ગઈ. ખંભાત તાલુકાના જીણજ ગામથી કેનવાલ તરફ જતા માર્ગ પર અને તારાપુર તાલુકાના બુધેજ ગામની સીમ વિસ્તારમાં ખેતરો હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. 24 જુલાઈએ અને 31 જુલાઈએ ખંભાતમાં પડેલા ભારે વરસાદના કારણે બુધેજ ગામની ખેતીની જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. પાણીના ભારે ભરાવના કારણે આગામી સિઝન માટે ખેડૂતોએ ખૂબ જ મહેનત અને ખર્ચે તૈયાર કરેલું ડાંગરનું ધરું સંપૂર્ણપણે પાણીમાં ડૂબીને સડી ગયું છે. ડાંગરના પાક માટે પાણીની જરૂર છે, પરંતુ ધરું તૈયાર થયાની શરૂઆતની અવસ્થામાં જ જો પાણી ભરાઈ રહે તો છોડ બચી શકતા નથી અને અહીં બરાબર એ જ કમનસીબ સ્થિતિ સર્જાઈ છે. વરસાદી કાંસનું પાણીના નિકાલનું નાળું તૂટતા ધરતીપુત્રોની હાલત વધુ કફોડી બની છે. તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોના સપના ડૂબ્યા છે. જીણતથી કનેવાલાવાળો 5 કિલોમીટરના રોડનો જે પાણીનો જે નિકાસ જે છે એની અંદર વરસાદના જે 22 ઇંચ ખંભાત તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યા. એના કારણે ખેતરોમાં ફરવાથી ખેડૂતોના ધરુને નુકસાન છે, પાકના નુકસાન છે, જમીનનું ધોવાણ થયું છે. અને આનું કારણ વધારે પડતું એ જ છે કે નિકાસની અંદર જે ફસાયેલો નાળો છે એ તંત્ર દ્વારા સમયસર કાઢવામાં આવ્યો નથી, સાફ કરવામાં આવ્યો નથી, જેના કારણે પાણી ભરાયા. ખેડૂતો કાંગાલ થઈ ગયા છે અને 2-3 વખત ધરું નાખી અને જે ખર્ચો થયો છે ખેડૂતોને માથે પડ્યો છે, જેના કારણે ખેડૂતો પર માથે દેવુંનું કારણ વધી ગયું છે. ખેડૂતનું જે નુકસાન થયું છે એનું વળતર મળે અને આવું નુકસાન ન થાય એના માટે દર વર્ષે નિકાસનું જે સાફ સફાઈ વ્યવસ્થિત સારી રીતે કરાવે. એક વાર નહીં બે વાર ડાંગરનું ધરું રોપ્યું અને ડૂબ્યું. ધરું નહીં, હવે ખેડૂત ડૂબી ગયો છે દેવાના ડુંગર તળે. માટે જ ખેડૂત હવે સરકાર પાસે સહાયને લઈને હાથ લાંબો કરી રહ્યો છે. લગભગ 500 થી 1000 વીઘા અત્યારે બધા પાણી ભરાઈ ગયા હતા. લગભગ હજુ 2-3 દિવસ પહેલાં થોડુંક ઓછું થયું છે. બાકી લગભગ 2 અઠવાડિયા સુધી પાણી તો ભરેલા જ રહ્યા હતા. અને આગળ જે પેલું નાડું તૂટ્યું શું ઘટના? નાડું અહીંયા એક તૂટ્યું છે, જે કોઈ અહીં સાપને અમે જાતે ખેડૂતોએ કર્યું. એ અહીંયા જ છે, આપણે માટી પુરાણ કર્યું છે. અત્યારે હાલમાં કેટલું નુકસાન શું છે? નુકસાન તો વાત જ નહીં કરવાની. નુકસાનની તો લગભગ 500 થી 1000 વીઘા અમારું જે 2 વાર તો અમે રોપ્યું પણ પાછું ડૂબી ગયું.
ખૂંખાર શિકારીઓ હવે ગામની શેરીઓ સુધી પહોંચ્યા છે. જંગલમાંથી હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશતથી વન વિભાગ દોડતું થયું તો અમરેલીના ચાંદગઢમાં શેરીમાં સિંહણના ધામાએ ગામ લોકોના ધબકારા વધારી દીધા. વિચારવા જેવી વાત એ છે કે હિંસક પ્રાણીઓ કેમ હદ વટાવી રહ્યા છે? શું માનવજાતથી કોઈ મોટી ભૂલ તો નથી થઈ રહી ને? ફરી 4 પગના આતંકી ઉપાડો લીધો. સિંહણના ગામમાં ધામા. દીપડાની દહેશત. 2 તસવીરો 2 દહેશત. અમરેલીના ચાંદગઢમાં સિંહણના આટાફેરાએ ગ્રામજનોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. આ તરફ અમદાવાદના સાણંદમાં દીપડાના પગના નિશાન મળી આવતા ફફડાટ ફેલાયો. અમરેલીમાં સિંહણ તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો લોકોને ડરાવી રહ્યો છે. સિંહોના માનવના શિકારની અને દીપડાના માનવ પરના વધતા હુમલાને કારણે લોકોને આ પ્રાણીઓનો ડર વધ્યો છે. ખૂંખાર શિકારીના પગલા કે પડછાયાથી જ માણસને ધ્રુજારી છૂટી ઉઠે છે. શેરીમાં દોડતી સિંહણ. સંતસુરા અને સિંહોની ધરતી એટલે સૌરાષ્ટ્ર. આમ તો જંગલનો રાજા ડાલામથો કેસરી કોઈને રંજાડતો નથી. એટલે જ કહેવાય છે કે સિંહ જેટલું સમજુ પ્રાણી કોઈ નથી. જો કે જ્યારે આ સમજુ પ્રાણી આંખોની સામે શિકાર કરે અને પોતાની ભયાનકતા બતાવે તો કોઈ પણ થરથર કાંપવા લાગે. અમરેલીના ચાંદગઢમાં પણ જ્યારે શિકારની શોધમાં એક સિંહણ આવી ચડી તો ગામ લોકો થરથર કાંપવા લાગ્યા. રાતના અંધારામાં આ ખૂંખાર શિકારી શિકારની શોધમાં નીકળે પણ ગામમાં સિંહણ ધોળા દિવસે આવી ચડી. સિંહણ ગામની શેરીઓમાં દેખાતા ગામ લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું. લોકો લાકડીઓ લઈને એકત્ર થયા. સિંહણ પર નજર રાખવામાં આવી. સવાર 6 વાગ્યે ગામમાં દેખાયેલી સિંહણ છેક ગામના મંદિર સુધી પહોંચી ગઈ હતી. સિંહણને ટ્રેક કરવા માટે ટ્રેકરો ફાળવવામાં આવ્યા છે. પણ ગામની શેરીઓમાં આશરે 1.5 કલાક સુધી સિંહણ આંટાફેરા કરતી જોવા મળતા વન વિભાગ સામે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો. ફોન કર્યા પછી 2 કલાકે વન વિભાગની ટીમ પહોંચી હતી. સવારે વહેલી 6 વાગ્યે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલા એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો. 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી. અને પછી એ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયું હોત તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા. હું અચાનક કેવી દઉં એ એમ કે છે કે અમારી જવાબદારી હોય તમે વયા જાઓ. 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે. અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી. આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અત્યાર લગી કામગીરી એની હતી ક્યાં? સિંહોના આંટાફેરાના કારણે ખેડૂતો રાત્રે વાડીએ જઈ શકતા નથી. ગામ લોકોને ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. રાત્રે શિકાર માટે નીકળતા સાવજ હવે ધોળા દિવસે પણ જોવા મળતા ગામ લોકોમાં ભારે ફફડાટ છે. સિંહણને જોતા જ ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે ભારે જહેમત બાદ ટ્રાન્કુલાઇઝ કરી સિંહણને પાંજરે પૂરી. સિંહણ પાંજરે પૂરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સિંહણે કોઈને જાનહાનિ નથી પહોંચાડી. જો કે સાવજના ગામ અને ગામની આસપાસ વધતા આંટાફેરાને કારણે ગામ લોકો પોતાના પશુધન અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી સિંહોના માનવ વસાહતો તરફ વધતા પ્રવેશ અને હુમલાની ઘટનાઓને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જેના પગલે સિંહો માનવ વસાહતો અને હાઈવે પર અવારનવાર લટાર મારી રહ્યા છે. 6 વાગ્યે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાની થઈ નથી અને ભેડી રીતે વેચ્યું એનું શું છે. મારી ડેલી હું ત્યાં આવી ત્યાંથી પાછી વળી ત્યાં હતા ભાઈ અસલમ ને 2 ગામને રક્ષા કરી છે. અત્યારે સિંહણને લઈ ગયા છું. હા, આજે લઈ ગયા અને ભરીને ફોન કર્યા પછી 2 કલાકે ગાડી.
માણસના મિત્ર સાવજ કેમ બન્યા દુશ્મન? સાવજે સ્વભાવ બદલ્યો કે માણસે મન? માણસનો મિત્ર હવે ઉતરી આવ્યો દુશ્મનાવટ પર. ગુજરાતમાં માણસો પર સિંહોના હુમલાની ઘટનાઓ વધી રહી છે, જેમાંથી સૌથી હુમલાના બનાવ અમરેલીમાં બન્યા છે, જ્યાં સાવજે યુવાનથી લઈને નાની બાળકીને પણ ન છોડી. જે સાવજ માણસના મિત્ર હતા તે અચાનક માનવજાતના દુશ્મન કેમ બન્યા તેને લઈને લોકો વિચારમાં પડી ગયા છે. સિંહણે બાળકને ફાડી ખાધો 24/6/2026. સિંહના હુમલામાં યુવક ઘાયલ 21/6/2026. સિંહણે યુવકને ફાડી ખાધો 16/6/2026. સિંહનો માલધારી પર હુમલો 6/7/2026. યુવાનને ફાડી ખાધો 8/7/2026. ફરી દીપડાની દહેશત. સાણંદમાં બચ્ચા સાથે પહોંચ્યો દીપડો. દીપડાના આ પગના નિશાનને કારણે અમદાવાદમાં ફરી એકવાર દીપડો હોવાની ચર્ચાએ સ્થાનિકોમાં ફફડાટ ફેલાવ્યો છે. ગુમા અને જુંડાલ ચાંદખેડા બાદ હવે સાણંદ તાલુકાના મોટી દેવકી ગામમાં દીપડો દેખાયો છે. સાથે બચ્ચું પણ હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોએ દીપડાના પગના નિશાન જોતા જ તુરંત વન વિભાગને જાણ કરી હતી. બકરા ચરાવવાળાએ એના પગલાં ને એ બધું જોયું હતું અને વાંદરાનું એનું મારણ જોયું હતું, કૂતરાનું. એટલે પછી એને એવું વિચાર્યું કે ભાઈ આ પગલાં દીપડાના જ છે. ડરનો માહોલ છે અહીંયા રહેશે આદિવાસી જે ખેડૂતો રહેશે, આદિવાસી છે, મારવાડી છે, જે ભઠ્ઠાવાળા છે, એમનામાં દહેશત છે. અત્યારે 200 વીઘાનું અહીંયા જંગલ છે. મોટી દેવતી ગામે ઈંટોના ભઠ્ઠા છે. જંગલ જેવો આ વિસ્તાર જે દીપડાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, માટે દીપડાએ અહીં ધામા નાખ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોનો દાવો છે કે દીપડાએ કૂતરાનું પણ મારણ કર્યું. અહીંયા સાહેબ અત્યારે જે આપણે ઊભા છીએ ત્યાં પહેલા 7 થી 8 કૂતરા હતા. અત્યારે 2-3 દિવસથી 2 કે 3 જ કૂતરા દેખાય છે. એટલે બીજા કૂતરા ક્યાં ગયા, દીપડાએ ખોરાક કરી લીધો કે શું થયું એ કંઈ જાણવા નથી મળતું. પણ શ્યોર કે કદાચ કૂતરાને મારી જ નાખ્યા હોય. બરાબર છે. અને અહીંયા જુઓ, તમે સામે જુઓ છો, પાણી છે. પાછળ 200 વીઘાનો પડતર એરિયા છે કે જે દીપડાને અનુકૂળ વાતાવરણ મળી રહે એવું જણાઈ રહ્યું છે. મોટી દેવકી ગામમાં દીપડો હોવાની આશંકા અંગેની માહિતી મળતા વન વિભાગની ટીમ હરકતમાં આવી. સાવચેતીના ભાગરૂપે ગામમાં પાંજરા ગોઠવવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે પણ દીપડાની સત્તાવાર પુષ્ટિ કરી છે. લોકોને દીપડાથી ભયભીત ન થવા અપીલ કરવામાં આવી છે. ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા. જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે. ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી. ગુમા બાદ સાણંદમાં દીપડો દેખાયો. આ અગાઉ 20 જુલાઈના રોજ અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલા શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના પગલે વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને આસપાસના વિસ્તારોમાં પાંજરા મૂક્યા હતા. ત્યારબાદ જુંડાલ ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા થઈ હતી. જુંડાલથી ચાંદખેડા તરફ જતા માર્ગ પર માધવ હોમ્સ નજીક રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. જો કે આ ઘટનાની પણ વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી નહોતી. પણ મોટી દેવકી ગામે દીપડો દેખાયો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે. ત્યારે લોકોએ અફવાઓથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશતના અંશો છે તે મળી રહ્યા છે અને ખાસ કરીને વન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક દોડતું થયું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જે સાણંદથી મોટી દેવતી જવાના જે મુખ્ય રસ્તો છે તે રસ્તા પાસે આવેલું એક જગ્યા છે, ત્યાં જે ફૂટપ્રિન્ટ છે તે મળી રહ્યા છે. તેને લઈને વન વિભાગ સાબતું બન્યું છે અને વન વિભાગ તરફથી આખું આ જે પાંજરું છે શિકાર સાથે મૂકવામાં આવ્યું છે અને વન વિભાગે ગત મોડી રાતે તેઓને સમાચાર મળતા જ વન વિભાગ દોડતું થયું હતું. વન વિભાગ તરફથી અલગ અલગ જે દીપડો છે, ખાસ કરીને જે રીતે ગુમા વિસ્તારમાં દીપડાની દહેશત બાદ જે તમામ લોકોએ હાશકારો લીધો હતો, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે કે સાણંદથી મોટી દેવતી તરફ જવાના જે રસ્તો છે તે રસ્તા પાસે આવેલા એક ખેતર છે, જે ખુલ્લી જગ્યા છે, ત્યાં તેના ફૂટપ્રિન્ટ પડ્યા છે. ત્યારબાદ વન વિભાગ સતત તેને જે ગોતવાની કોશિશ છે તે દીપડાને કરી રહી છે અને હાલ જે કહી શકાય કે શિકાર માટે ખાસ કરીને જે વન વિભાગ તરફથી આખું આ પાંજરું અહીં મૂકવામાં આવ્યું છે.
સુરતના ડુમસમાં ફરી દારૂડિયાઓ બેફામ બન્યા. લક્ઝુરિયસ ફ્લેટમાં પોલીસે રેડ પાડતા નશાની રંગીન રાતનો ભાંડો ફૂટ્યો. 10,07,000 રૂપિયાનો મુદ્દામાલ સાથે 6 વેપારીઓ ઝડપાયા. 14 ઓગસ્ટની રાત્રે બાપુજીની વાડીમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ. છતાં પણ વેપારીઓની હિંમત તો જુઓ કે ફરી દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું. એક જ વિસ્તારમાં 2 દિવસમાં 2 નશાની પાર્ટીનો ફૂટ્યો ભાંડો. 14 ઓગસ્ટે બર્થડે પાર્ટીમાં દારૂના જામ છલકાયા હતા. યુવક અને યુવતીઓ છાટકા બન્યા હતા. પોલીસે દરોડા પાડી બધો નશો ઉતારી દીધો હતો. છતાં પણ આ જ વિસ્તારમાં વેપારીઓએ કાયદાનો કોઈ ડર ન હોય તેમ દારૂની મહેફિલ યોજી, પણ પોલીસે આ પાર્ટીના રંગમાં પણ ભંગ પાડ્યો. રાજહંસ બેલીઝામાં દારૂની મહેફિલ. દારૂની મહેફિલો પર પોલીસનો દરોડો. 16 ઓગસ્ટની મોડી રાત્રે ડુમસ રોડ પર આવેલા સાયલેન્ટ ઝોન વિસ્તારની જાણીતી આ રાજહંસ બેલીઝા બિલ્ડિંગના ટાવર બીના ફ્લેટ નંબર 13-17માં 6 વેપારીઓ ભેગા થયા. દારૂના જામ છલકાવવા. કાયદાના લીરે લીરા ઉડાવતો ગુપ્ત જલસો ચાલી રહ્યો હતો. 16 ઓગસ્ટ રાતના 11:30 વાગ્યાથી શરૂ થયેલો આ જલસો સવાર સુધી ચાલવાનો હતો. તે માટે તમામ આયોજન કરવામાં આવ્યું હતું, પણ પોલીસે મોડી રાત્રે ત્રાટકીને વેપારીઓનો બધો નશો ઉતારી દીધો. ગુપ્ત બાતમીના આધારે ડુમસ પોલીસ ત્રાટકી અને 6 વેપારીઓને રંગે હાથ દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા. ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈ પણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. સુરતનો ડુમ્મસ વિસ્તારમાં 2 દિવસ પહેલા જન્મદિવસની પાર્ટીમાં 22 લોકોની ધરપકડ થઈ હતી. આ વિસ્તારમાં આવેલા ફ્લેટ હોય કે ફાર્મ હાઉસ હોય, આ જ પ્રકારની પાર્ટી હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે પણ સુરત પોલીસ દ્વારા સુરત ડુમ્મસ વિસ્તારમાં આવેલા બેલેજા નામનું જે બિલ્ડિંગ છે કે જે 2 બિલ્ડિંગમાં મોટે પ્રમાણમાં ફ્લેટ આવેલા છે અને આ ફ્લેટ તમામ માલે તુજારો પાર્ટી કરવા માટે રાખતા હોવાની વિગતો મળતા પોલીસે મોડી રાત્રે સર્ચ કર્યું હતું અને સર્ચના આધારે એક બિલ્ડિંગમાં 6 જેટલા વેપારી દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે. એટલે કે ડુમ્મસમાં ફરી વખત દારૂની મહેફિલ ઝડપાઈ છે. ત્યારે કહી શકાય કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ બેલીઝા બિલ્ડિંગ છે કે જે એમાં A વિન ને B વિન આવી છે. એક વિનમાં કહી શકાય 1000 કરતાં વધુ ફ્લેટો છે. આ તમામ ફ્લેટો માત્ર ને માત્ર ફાર્મ હાઉસ અથવા તો પાર્ટી માટે રાખવામાં આવેલા છે. ત્યારે પોલીસના સર્ચમાં વધુ એક વખત ડુમ્મસ પોલીસને સફળતા મળી છે અને 6 વેપારીઓ દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે. ભરેલી 2 ખાલી દારૂની બોટલ મળી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની કુલ 14 બોટલો કબજે કરી છે, જેની કિંમત 1 લાખ રૂપિયા આસપાસ છે. ઉપરાંત આરોપીઓ પાસેથી 8 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત 4 લાખ રૂપિયા છે. જ્યારે દારૂની હેરાફેરી માટે વપરાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી, જેની કિંમત 5 લાખ રૂપિયા છે. આમ પોલીસે આરોપીઓ પાસેથી કુલ 10,07,180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. તમામ 6 આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ એકબીજાને મદદ કરી દારૂની હેરાફેરી તથા સેવન કર્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. 6 આરોપીઓને પોલીસ દ્વારા મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટ તથા પોલીસ તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા, મહેફિલ માટે ફ્લેટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો અને દારૂની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સુરત શહેર વાબાંગ ઝમીર સાહેબ નાઓની સૂચના આધારે વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે સૂચના આપેલ હોય. આ આધારે અમે લોકોએ ગઈકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમને બાતમી મળેલ કે બેલીઝા રાજહંસમાં કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહેલ છે. જે આધારે બેલીઝામાં B ટાવરમાં રેડ કરતા એક ફ્લેટમાં 6 ઈસમો દારૂ પીતા પકડી પડેલ છે. કોણ છે આ લોકો સર? શું જપ્ત કરવામાં આવ્યું છે? આ લોકો ટેક્સટાઇલના વેપારી છે અને 14 જેટલી દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. સર આ બેલીઝામાં ફ્લેટ કોનું છે, પ્રોફાઇલ શું છે? એ તપાસ ચાલી રહી છે. નામ? અનુપભાઈ કરીને એક વ્યક્તિ છે, એમનો ફ્લેટ પ્રાથમિક તપાસ દરમિયાન અમને જણાયેલ છે. બાકીની તપાસ ચાલુ છે.
સુરતમાં ફેલાયેલા દારૂના નેટવર્ક અને ફાર્મ હાઉસ તથા લક્ઝુરિયસ ફ્લેટોમાં યોજાતી દારૂની પાર્ટીઓ પર પોલીસે ગાડીઓ મજબૂત કર્યો છે। ત્યારે ડુમસમાં થયેલી આ રેડે ફરી સવાલ ઉભો કર્યો છે કે પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટીઓ પર પોલીસની નજર કેટલી જરૂરી છે। પાર્ટીઓ માટે દારૂ રાજ્યમાં ઘૂસે છે કેવી રીતે? પાર્ટી એનિમલ્સમાં દારૂ પાર્ટીઓ યોજવાની હિંમત આવે છે ક્યાંથી? સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલનો અહેવાલ।